મેઘરાજા વરસવા માટે રાહ જોઈ રહ્યા છે આંબાલાલ કાકાના આગાહીની, પણ તમે શેની રાહ જોઈ રહ્યા છો ટ્રીટમેન્ટ માટે? આજે આપણી સાથે છે ચેતનાબેન, જેમણે સ્વામિનારાયણ ડેન્ટલ ક્લિનિકમાં દાંતની ટ્રીટમેન્ટ કરાવેલી છે, રૂટ કેનાલ પ્લસ કવર કરાવેલું છે. તો એમની પાસેથી આપણે એમનો એક્સપિરિયન્સ જાણીએ. તો ચેતનાબેન, તમને દાંતમાં શું પ્રોબ્લેમ હતો? મને કવર કરેલા દાંત હતા ને એની અંદર એ સડો હતો, અને બાકી બીજા દાંતની અંદર એ અંદર પસેલ ને એવું બધું થઈ ગયું હતું અંદર ફૂડ કેમ, એટલે બહુ દુખાવો થતો હતો, ક્યારેક પેઢા ચડી આવતા હતા. એટલે પછી તાત્કાલિક હું અહીંયા સારવાર માટે આવી એમ. એન્ડ તમને જે ટ્રીટમેન્ટ કરી હતી ત્યારે તમને દુખાવો થયો હતો, કોઈ જાતનું પેઇન થયું હતું? ના, ટ્રીટમેન્ટમાં તો કંઈ નહીં, એમ સરસ અમને ટ્રીટમેન્ટ સારી લાગી, કારણ કે જેમ ઇન્જેક્શન આપીને ખોટું કર્યા તે તો એમાં પછી જ્યારે એનો પાવર ઉતરે ત્યારે દુખાવો થતો હતો જ્યારે મેં પહેલાં ટ્રીટમેન્ટ કરેલી, એવું મને અહીંયા કંઈ જ નથી થયું એમ. સારું લાગ્યું છે મને એમ. તમને ડૉક્ટર, આસિસ્ટન્ટ સ્ટાફ બધાનો તમને નેચર કેવો લાગ્યો? અરે, તો મારી દીકરીઓ જેવી હતી, બહુ સરસ મને સ્ટાફને બધો રિસ્પોન્સ સારો મળ્યો છે મને, બહુ સરસ હતું. ઓકે, એન્ડ તમારી મસ્ત સ્માઇલ કરીને બધાને બતાવી દો એકવાર. સ્માઇલ આપી દે એક મસ્ત. બધા પેશન્ટને, દાંતના પેશન્ટને કહેવા માગું છું કે તમે મોંઘી અને એવી ટ્રીટમેન્ટ લેવા જાઓ એ પહેલાં અહીંયા રિઝનેબલ અને સરસ ને સારી ટ્રીટમેન્ટ લેવી હોય તો અહીંયા જ આવી જાજો પ્લીઝ. વાહ, શું વાત છે! તો મારે તો બોલવાની પણ જરૂર ના રહી, કોઈ તમારા પેશન્ટે જ કહી દીધું છે. તો હવે શેની રાહ જોઈ રહ્યા છો? તમારી બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ માટે આજે જ વિઝિટ કરો તમારી નજીકની કોઈ પણ બ્રાન્ચમાં સ્વામિનારાયણ ડેન્ટલ ક્લિનિકની, એન્ડ નીચે આપેલા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમારી વિઝિટ એન્ડ અપોઇન્ટમેન્ટ બુક કરો. થેન્ક યુ. સ્વામિનારાયણ ડેન્ટલ ક્લિનિક છે તમારી શાન.